હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ગુંદાનું અથાણું આખું વરસ કઈ રીતે તમે સ્ટોર કરી શકો અને એકવાર અથાણું બનાવ્યા પછી અથાણું ખરાબ ના થાય એના માટે શું કરવું એ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે ગુંદાનું અથાણું બનાવવાની રેસીપી લઈને આવી છું। તો સૌથી પહેલાં આ બજારમાંથી લાવેલા ગુંદા છે એને 2 થી 3 વાર સારી રીતે ચોખ્ખા પાણીથી આપણે વોશ કરી લઈશું। હવે આ જે આપણે ગુંદાને પાણીથી ધોઈ દીધા છે એને આવી રીતે એક ચોખ્ખા કપડાની અંદર બધા જ ગુંદાને લઈ લઈશું અને ઉપરથી બીજું કપડું વ્યવસ્થિત રીતે ગુંદાને કોરા કરે એવી રીતે બીજા કપડાનો આપણે આવી રીતના ઉપયોગ કરીશું। બધા જ ગુંદા સારી રીતે ઉપરથી પાણી આખું નીતરી જાય અને ગુંદા સરખી રીતે કોરા થઈ જાય એવી રીતે આપણે એને ચોખ્ખા કરી લેવાના છે। બધા ગુંદાને સારી રીતે ધોઈને કોરા કરી લીધા પછી ગુંદાની ઉપરની જે આવી ડંડી હતી એ બધા ગુંદામાંથી આપણે નીકાળી દીધી છે। હવે અથાણું બનાવવા માટે આગળની પ્રોસેસ શરૂ કરીએ। હવે બધા ગુંદાને આપણે પરાની મદદથી ઉપરથી આવી રીતે પ્રેસ કરીને અંદરનો જે ઠળિયાનો ભાગ છે એ બધા ગુંદામાંથી નીકાળી દઈશું। હવે આપણે જે ગુંદાને ઠળિયા કાઢીને રેડી કર્યા છે એ બધા ગુંદાને આંગળીમાં થોડું મીઠું લઈને અંદરથી બધા જ ગુંદાની અંદરની જે ચીકાશ છે મીઠાની મદદથી નીકાળી લઈશું। જો તમે બધા જ ગુંદામાંથી આવી રીતે મીઠાની મદદથી ચીકાશ સારી રીતે નીકાળી દો છો તો આખું વરસ તમારા ગુંદાના અથાણાને કંઈ જ થતું નથી, તમારું અથાણું સારું જ રહેશે। બસ સેમ આવી જ રીતે આપણે અહીંયા લીધેલા બધા જ ગુંદાને સૌથી પહેલાં પરાની મદદથી એના ઠળિયા કાઢીશું અને પછી મીઠાના ઉપયોગથી બધા જ ગુંદાની ચીકાશને દૂર કરી લઈશું। આ બધા જ ગુંદાને આપણે મીઠાની મદદથી અંદરથી એની ચીકાશને દૂર કરીને રેડી કરી લીધા છે। તો હવે આપણા ગુંદા તૈયાર છે અથાણું બનવા માટે। તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો મેં જે આ મેથીનો મસાલો લીધો છે, આ મેથીનો મસાલો એટલે આચાર મસાલો ઘરે કેવી રીતે બનાવવાનો એનો વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો છે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો મારી રેસીપી જોઈને તમે સેમ આવી રીતે મેથી મસાલો બનાવવાની રીત જોઈ શકો છો અથવા બજારમાં જે રેડીમેડ આચાર મસાલો મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ દરેક ગુંદાની અંદર આવી રીતે આપણે આચાર મસાલો સારી રીતે ભરી લેવાનો છે।
જો તમારે થોડી ખટાશવાળું અથાણું જોઈતું હોય તો તમે આ સ્ટેજ ઉપર આ મસાલાની અંદર કાચી કેરીની થોડીક છીણ અથવા તો કાચી કેરીના નાના નાના ટુકડા કરીને આ મસાલાની અંદર મિક્સ કરીને પણ ગુંદાની અંદર ભરી શકો છો. પણ અહીંયા આગળ મેં ખાલી ગુંદાનો જ ઉપયોગ કર્યો છે, કેરીનો ઉપયોગ નથી કર્યો. બસ બિલકુલ આવી જ રીતે આપણે બધા જ ગુંદાની અંદર મસાલો ભરીને રેડી કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ ગુંદાને મસાલા ભરીને રેડી કરી લીધા છે. હવે 2 થી 3 કલાક આ ગુંદાને બસ આવી જ રીતે આ એક વાસણમાં રહેવા દેવાના છે. અને લાસ્ટમાં હું તમને એક સરસ ટ્રીક બતાવવાની છું, જેનાથી તમારું ગુંદાનું અથાણું આખું વરસ ખૂબ જ સારું રહેશે. તો મારો વિડીયો તમે છેક સુધી જરૂરથી જોજો. આ ગુંદાને 2 થી 3 કલાક માટે સરખો એવો આપણે રેસ્ટ આપી દીધેલો છે અને એકવાર આવી રીતના ઊંચા નીચા કરીને મિક્સ પણ કરી લીધા છે. હવે આવી રીતના એક તમારે કાચની વાસણ લેવાની છે. અહીંયા આગળ મેં કાચની બરણી લીધેલી છે મોટી, અને હાથેથી જ એની અંદર ધીમે ધીમે બધા જ ગુંદા નાખી દેવાના છે. અહીંયા આગળ હું તમને હમણાં જ ટ્રીક બતાવવાની છું. આખું વરસ તમારું અથાણું બહુ જ સરસ રહેશે. તમે જ્યારે પણ કોઈ પણ અથાણું બનાવો અને એને સ્ટોર કરો તો એટલું ખાસ યાદ રાખો કે વાસણ તમે જે પણ યુઝ કરો એ હંમેશા કાચનું હોવું જોઈએ, કારણ કે કાચના વાસણમાં તમારું વસ્તુ ક્યારેય પણ ખરાબ નથી થતી. અને તમે જે પણ વાસણનો ઉપયોગ કરો, કાચના વાસણનો, તો એને હંમેશા સારી રીતે પાણીથી ધોઈને એને એકવાર કોરી કરી લેવાની અને 15 થી 20 મિનિટ માટે તડકામાં એને સૂકવી દેવાની, કારણ કે તડકો અડવાથી તમારું જે કાચનું વાસણ છે સારી રીતે સ્ટરીલાઇઝ થઈ જાય છે. અહીંયા આગળ મારી પાસે નાની બરણી છે, એટલા માટે મેં અલગ અલગ 2 કાચના વાસણ લીધા છે. તમારી પાસે જો મોટી એક જ બરણી હોય તો તમે એકમાં જ બધા ગુંદા સ્ટોર કરી શકો છો. બસ આવી રીતે ધીરે ધીરે હાથની મદદથી જ તમારે આની અંદર બધું એડ કરી લેવાનું છે. અને એટલું ખાસ ધ્યાનમાં રાખો કે ગમે ત્યારે કોઈ પણ તમે અથાણું બનાવો તો તમારું મન, તમારી જગ્યા બહુ જ સ્વચ્છ હોવી જોઈએ અને ભગવાનનું નામ લીધા પછી જ એને વાસણમાં એડ કરજો. હવે આની અંદર આપણે તેલ એડ કરવાનું છે. જો તમારી પાસે સરસિયાનું તેલ હોય તો એ તો અથાણા માટે બેસ્ટ છે, સૌથી સારું છે. પણ જો તમારી પાસે સરસિયાનું તેલ ના હોય તો તમે જે પણ તેલ જમવામાં યુઝ કરો છો રસોઈમાં, તે તેલને એડ કરી શકો છો. પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી પહેલાં તેલને થોડું નવાયું કરવાનું છે, એના પછી ઠંડુ થયા પછી જ આની અંદર મિક્સ કરી લેવાનું છે. હવે અથાણું સારું રહે આખું વરસ એના માટેની ટ્રીક છે કે જ્યારે પણ તમે કાચના વાસણની અંદર અથાણું સ્ટોર કરો છો ત્યારે તમે જે પણ તેલ વાપરો છો તે તેલનું પ્રમાણ અથાણું તમારા ગુંદા આખા અંદર ડૂબી જાય, એટલે કે તેલનું પ્રમાણે ગુંદા કરતાં વધારે લેવાનું છે. તો તમે જોઈ શકો છો બિલકુલ આવી જ રીતે તેલ થોડુંક વધારે રહેશે અને આખા તમારા ગુંદા તેલમાં ડૂબેલા રહેશે. તો આ અથાણું આખું વરસ તમારું સરસ જ રહેશે, એ ક્યારે પણ ખરાબ થશે જ નહીં. અને જો તેલનું પ્રમાણ ઓછું રહેશે અને ગુંદા ઉપર આવી જશે તો એમાં ફૂગ લાગી શકે છે અને તમારું અથાણું ખરાબ પણ થઈ શકે છે. તમે જોઈ શકો છો, જો દેખાય છે ને આવી રીતના તેલ મારું થોડું વધારે છે અને આખા ગુંદા તેલની અંદર મેં ડુબાડી લીધેલા છે. બસ તમે આ ટ્રીક ફોલો કરશો તો આખું વરસ તમારું અથાણું સરસ જ રહેશે, અથાણાને કોઈ જ પણ પ્રોબ્લેમ થશે નહીં. બસ આવી જ રીતે બંને કાચની બરણીમાં ગુંદા આખા ડૂબી જાય એવી રીતે આપણે તેલ એડ કરી લેવાનું છે.
સરસ્યું છે એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો જો અથાણું બનાવો તમે ત્યારે સરસિયાનું તેલ હોય તો સૌથી સારું, પણ ના હોય તો કંઈ વાંધો નહીં, તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. અને અત્યારે જે તેલ આપણે ઉપયોગ કર્યો છે એ સિંગ તેલ છે અને એ થોડુંક મેં નવાયું કરેલું છે. તો આપણે ઉપરથી આવી રીતના જાળીને ઢાંકી દઈશું. ગરમ ગરમ તેલની બરણીને બંધ કરી દેવાની નથી. 10 થી 15 મિનિટ આવી રીતે જાળીને ઉપરથી ઢાંકી દેવાની છે, એટલે અંદરનું તેલ છે એ વ્યવસ્થિત રીતે ઠંડુ થઈ જાય. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો મિત્રો, અથાણાનો કલર, એનો દેખાવ ખૂબ જ સુંદર આવ્યો છે. તો આ ટ્રીક તમે ફોલો કરશો, તેલ થોડું વધારે રાખશો, ગુંદા ડૂબેલા રહે એટલું, તો તમારું અથાણું આખું વરસ ખૂબ જ સારું રહેશે, સહેજ પણ ખરાબ થશે જ નહીં. તમે જ્યારે પણ અથાણું ખાવામાં ઉપયોગ કરો ત્યારે થોડીક વાટકીમાં અથાણું લઈને આજુબાજુથી બરણીને બને એટલી સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરશો અને તેલને સાફ રાખશો તો તમારું અથાણું ક્યારે પણ ખરાબ નહીં થાય. તો મિત્રો, આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે ગુંદાનું અથાણું તમે ઘરે જરૂરથી બનાવજો અને પછી મને કમેન્ટમાં લખજો કે મારા જેવું અથાણું તમે બનાવ્યું કે નહીં. અને આ અથાણું બનાવવાની મારી મમ્મીની રીત છે, તમને આ રીત કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.